ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા નંબર 4 આપણે જોયો. હવે આજે જોશું આપણે દાખલા નંબર 5. અને દાખલા નંબર 5 ની અંદર રકમ એવી આપી છે કે લંબચોરસ ગાર્ડન છે, બગીચો. એ બગીચાની અર્ધ પરિમિતિ આપને આપી 36 મીટર આપને આપી છે. અને તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ હોય તો બગીચાની બાજુઓના માપ શોધો. બગીચાની બાજુઓના માપ શોધો. તો લંબાઈ અને પહોળાઈ, બગીચાની અર્ધ પરિમિતિનું સૂત્ર આવે છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ વત્તા પહોળાઈ એ આવે છે. તો તમે એ પણ ધારી શકો, અથવા ધારો કે બગીચાની લંબાઈ x મીટર છે તો x મીટર ધારશો. ધારો કે બગીચાની લંબાઈ x મીટર અને બગીચાની પહોળાઈ y મીટર છે. ચાલો પહેલી ધારો કે બગીચાની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે. બીજું સમીકરણ આપણે પછી બનાવશું. પહેલું સમીકરણ એવું કીધું છે કે બગીચાની અર્ધ પરિમિતિ આપી છે. તો બગીચાની પરિમિતિનું સૂત્ર લંબચોરસ બગીચાની પરિમિતિ, લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર છે, 2 લંબાઈ વત્તા પહોળાઈ. અને આ તો પરિમિતિનું સૂત્ર છે. તો આપણે અર્ધ પરિમિતિ જોતી હોય તો અહીંયા લખવાનું કે લંબચોરસ આને ભાગ્યા 2, બગીચાની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ, પરિમિતિ નથી, અર્ધ પરિમિતિ છે. તો આ બાજુ 2 ભાગ્યા કરી નાખો, એમનેમ જ રાખજો. l વત્તા 2 અને ભાગ્યા 2, 2 કટ. તો અર્ધ પરિમિતિ આપણે કેટલી આપી? 36. તો 36 અને લંબાઈ વત્તા પહોળાઈ તમે શું ધાર્યું? તો કે x વત્તા y. l એટલે x અને b એટલે y. લંબાઈ એટલે x અને પહોળાઈ એટલે y. તો પેલું સમીકરણ મળી ગયું આપણે, x વત્તા y બરાબર 36. હવે આપણે જોઈએ સમીકરણ નંબર 2. બીજું કેમ બને? તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. સરખામણીની વાત કરી છે અહીંયા, જોજો. મેં તમને વાત પહેલા કીધું હતું કે જ્યારે સરખામણીની વાત કરીએ એટલે પેલા 2 સમાન મૂકી દેવાના. તો પેલા લંબાઈ એ તેની પહોળાઈ કરતા, લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ હોવાથી હવે પેલા તો લંબાઈ બરાબર પહોળાઈ. હાલો, આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. કોણ વધુ છે? તો અહીંયા વાંચો, લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર. આ વધુ છે 4 મીટર. હવે વધુ છે એટલે પ્લસ કરવાની વાત કરી, ઓછા હોય તો માઇનસ કરવાની વાત કરી, ગણા હોય તો ગુણવાની વાત કરી. બરોબર છે? એટલા ભાંગા છે તો ભાગાકાર ચોથા ગણા, 5 ગણા તો ગુણવાની વાત આવી. અહીંયા તો આપણે એમ કીધું હે કે પ્લસ કરવાના છે, 4 મીટર વધુ છે તો સામેની સાઈડમાં પ્લસ કરવાના, અથવા આમાં માઇનસ કરો તો પણ માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે પ્લસ કરી નાખો 4. તો x માઇનસ y, આ y ને આ બાજુ લઈ ગયો અને બરાબર 4. આ સમીકરણ આપણે બીજું મળી ગયું. હવે 2 સમીકરણ આપણી પાસે મળ્યા. બે સમીકરણનો ઉકેલ આપણે આપવો પડશે. બરોબર છે? 2 બિંદુથી આલેખની રીતે આપણે કીધું છે 3.1. તો આલેખની રીતે તો પેલા સમીકરણની આ બાજુ લઈએ, x વત્તા y બરાબર 36 છે બેટા. તો 36 ક્યાં અમાળવા એ આપણે જોવાનું છે. 2 જ બિંદુ લેશું. પેલા 0 રહી લ્યો. હાલો, x 0, x બરાબર 0 લેતા. તો y કેટલું મળે તમને ખબર? 0 વત્તા y બરાબર 36. તો y અહીંયા 36 મળશે. 36 ક્યાં દર્શાવવા? ગાળો આપણે ડબલ લેશું. હાલો, હવે 2 લ્યો, 4 લ્યો, 5 લ્યો. બરાબર છે? એમાં કઈ ફેર પડશે નહીં. પણ 1 લેશો તો 35 આવશે ને 35 આપણે દર્શાવવા નથી. આપણે આલેખ બનાવવો હોય 36 લેવા હે તો આપણે 4 4 ના ગાળા લેશો ને તો 4 9 36 થશે.
તો 36 માંથી 4 જાય તો 32 મળશે, તો 4 અઠા 32 થઈ જશે, બરોબર છે. તો x બરાબર 4, આ વિચારવાનું છે. 4 વત્તા y બરાબર 36, તેથી y બરાબર 36 માઇનસ 4, તેથી y બરાબર 32. ચાલો આ એક માટે. બીજા માટે આપણે આ બાજુ લ્યો, બીજા સમીકરણ. તો x માઇનસ y બરાબર 4, x અને y. x તો આપણે 0 છે જ કમ્પલસરી, y 0 માઇનસ y બરાબર 4, માઇનસ y બરાબર 4, તેથી y બરાબર માઇનસ 4. 0 તો માઇનસ 4, 0 તો માઇનસ, અહીં 4 4 નો ગાળો છે એટલે ફરી આપણે એ જ જોવાનું છે. ચલો હું લઉં તો કે 4 લઉં, તો 4 લેશો x ની જગ્યાએ, તો 4 ઓલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, એટલે એ 0 મળી જશે. ચાલો લઈ લ્યો 4, તો x બરાબર 4 લેતા જે આમાં મૂકું 4 માઇનસ y બરાબર 4, માઇનસ y બરાબર 4 માઇનસ 4, તેથી માઇનસ y બરાબર 0, તેથી y બરાબર 0. 4 લ્યો તો તમને મળશે 0. બસ હવે બનાવો આલેખ. હવે આલેખ આપણે એમ થાય કે સાહેબ અમે y 36 આવ્યા, તો આપણે સમાવેશ ક્યાં કરવો? x કેટલા આવે તો કે x 4 સુધી છે અને y 36 સુધી છે. નીચે ઋણ ક્યાંય આવતું નથી, ઋણ આમાં નથી, જોજો ઋણ છે, y ઋણ છે 4, y ઋણ પણ છે, એટલે એક જ 4 4 ના ગાળા લેવા છે, એટલે એક જ ગાળો આવશે. અહીંથી ઉપાડો x x x y સોરી y અને y x ઉગમ બિંદુ 0. હવે જો એક એક નો ગાળો લેશો તો 36 તમને સમાય એવી આલેખમાં પોઝિશન નથી. 2 લેશો તો ભેગું નહીં થાય, તો 18 ક્યાં લેવા જવા, પણ 4 લેશો તો કદાચ શક્યતા રહે. તો 4 8 12 16 20 24 28 32 અને છેદ લંબાવી ગયો એટલે 36. બસ આ આપણે જોવાનું હોય આલેખ ઉપર. 36 ક્યાં સમાવેશ તો 36 સુધી. હવે x ઉપર તો કે 4 સુધી છે, તો 0 નથી લીધો, આ ભૂલ ન થાય. એટલે 4 8 અને 12 અને 16 એની જરૂર જ નથી એટલી બધી. અહીંયા માઇનસ 4 બરોબર છે, અને અહીંયા ખાચો પાડવામાં આવે છે એટલે અહીંયા માઇનસ 4 આવશે, તો અહીંયા પણ એક જ અંક પછી સીધા માઇનસ 4, કારણ કે માઇનસ 4 એક જ છે. જેટલા જેટલા અંતરનું લીધું હોય એટલું અંતર જ બધી બાજુ લેવું. ચલો પેલા આલેખમાં જોઈએ 0 અને 36, x આમ 0 y આમ 36, તો 0 અને 36. બીજું બને છે 4 અને 32, તો 4 અને 32. ચાર અને 32 બનાવો રેખા સીધી, જ્યાં આમાં જાતી હોય ત્યાં કરવાની છે તમારે. આલેખ છે એટલે એ પ્રમાણે આપણે જોવાનું છે. અહીંયા આપી દો, નામ આપી દેશો પ્રેમના, રેખાનું નામ જ આપી દો. કઈ રેખા હે, કયું સમીકરણ છે તો કે x + y બરાબર 36. ચલો બીજું 0 અને -4, તો આ 0 અને -4, 4 અને 0, 4 અને 0, 4 અને એટલે કે x આમ 4 અને y આમ 0 બનાવો સીધે સીધો, તો x શું મળે, x
પેલું જે છે લંબાઈ 20 અને પહોળાઈ 16. તો આપણે 4 ને અહીંયા કરવું પડશે 20. 4 ના ગાળા. આ રેખા લંબાવો હજી થોડી. 20 છે એટલે જોજો અહીંયા. બરાબર છે? અને અહીંયા 16 આવે. જ્યાં 16 આવતું હોય ત્યાં અહીંયા. બરાબર? અહીંયા 20 આવે. અહીંયા આવશે. હવે જો સીધી રેખા થશે જોજો તમે. જો અહીંયા આમ કરો સીધું. અહીંયા એટલું બધું લંબાવવાની જરૂર નથી. બસ. તો આ કઈ રેખા બને છે જોઈ લ્યો પેલા. x y અને બરાબર 4 ની. આ જે રેખા બની x y બરાબર 4 સમીકરણની બની. અને હવે આને જોડી દો અહીંયા. તો તમારો જવાબ મળ્યો 20 અને 16. એટલે કે x આમ 20 અને y આમ 16. x આમ 20 અને y આમ 16. x આમ 20 અને y આમ 16. એનો મતલબ એવો થયો કે બગીચાની બાજુના માપ શોધો. તો લંબાઈ આવશે 20 મીટર અને પહોળાઈ આવશે 16 મીટર.